જય શ્રી રામ દોસ્તો, તમારા બધાનું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલ HDV લાઈફની અંદર. દોસ્તો, આજની વિડીયોમાં તમને જોવા મળવાનું છે ગુજરાતમાં આવેલ અમદાવાદની અંદર સાયન્સ સિટી. હા દોસ્તો, સાયન્સ સિટી જો તમે લોકો સાયન્સના લવર છો કે પછી તમે સાયન્સના સ્ટુડન્ટ છો તો તમારા માટે આ વિડીયો પરફેક્ટ છે. સાયન્સ સિટીની અંદર કઈ કઈ વસ્તુ જોવાલાયક છે એ દરેકે દરેક ઇન્ફોર્મેશન તમને આ વિડીયોમાં મળી જવાની છે. સામે તમને હાફ રાઉન્ડમાં દેખાય છે એ છે અર્થ, જે હાઈવે ઉપરથી પણ દેખાતી હોય છે. આ છે પ્લેનેટ અર્થ, જેની અંદર સ્પેસના રિલેટેડ ઘણી બધી ઇન્ફોર્મેશન આપેલી છે અને ઘણા બધા એક્સપેરિમેન્ટ જે છે એની અંદર મૂકેલા છે. હવે સામે તમને દેખાઈ રહ્યો છે નેચર પાર્ક, જેની અંદર નાના મોટા બધાને ખૂબ જ એન્જોય કરવા માટેની જગ્યા છે. હવે દોસ્તો, તમને લોકોને સામે એક દેખાતી હશે હિલતી ડુલતી કાર જેવું, પણ દોસ્તો આ જે છે થ્રિલર રાઇડર છે. આની અંદર ચેર મૂકેલી છે, ત્યાં બેસીને 3D વિડીયો જોવાની હોય છે. રાઇડ્સની અંદર બેઠા હોય ઓરિજિનલ એ ટાઈપની ફિલિંગ્સ આની અંદર મળતી હોય છે. ખૂબ જ એવું એન્જોય કરવા માટેની વસ્તુ છે દોસ્તો, આમાં તમે જરૂરથી જજો. આની અંદરની વિડીયો પણ મારી જોડે હતી, પરંતુ એ મિસ થઈ ગઈ છે. અને દોસ્તો, આની જે ટિકિટ જે છે એ ત્યાં જ મળી જશે તમને લોકોને, તો આની અંદર બેસીને એન્જોય જરૂરથી કરજો. હવે દોસ્તો, તમને લોકોને સામે એક ફિશ દેખાતી હશે કે જે જમીનની અંદરથી બહાર નીકળે છે. હાફ અંદર છે, હાફ બહાર છે. આ છે એક્વેટિક ગેલેરી. અને આ જે ફિશ દેખાય છે એની અંદર લેપટોપ, કોમ્પ્યુટર, એના જે પાર્ટ્સ ડેમેજ થઈ ગયેલા હોય એનાથી આ બનાવેલી છે. દોસ્તો, તમને લોકોને સ્ક્રીન ઉપર દેખાતું હશે કે આપણી તરફ આવી રહ્યો છે એક રોબોટ, એ પણ એક કપ કોફી લઈને. હા દોસ્તો, આવનારા નવા યુગની અંદર તમને આવા ઘણા બધા એવા રોબોટ્સ જોવા મળશે કે જે હોટલની અંદર આવી રીતે વેટરનું કામ કરી રહ્યા હશે. આપણે જે હોટલની અંદર જે ફૂડનો ઓર્ડર આપીશું એને આપણને સર્વ કરતા આવા ઘણા બધા એવા રોબોટ્સ તમને ઇન ફ્યુચરની અંદર તમને જોવા મળવાના છે. અને WWE રોની જેમ ફાઇટ કરતા પણ ઘણા એવા રોબોટ્સ જે છે એ તમને આવી રીતે ઇન ફ્યુચરમાં તમને જોવા મળવાના છે. અને આવા ઘણા એવા રોબોટ્સનો ઉપયોગ આર્મીની અંદર પણ કરી શકાશે. અને આજના યુગમાં પણ ઘણી મોટી મોટી હોસ્પિટલોની અંદર આવી રીતે રોબોટનો ઉપયોગ ઓપરેશન કરવા માટે થતો હોય છે. એની ઝલક પણ તમને આ જ વિડીયોમાં તમને જોવા મળશે કે ડોક્ટર કઈ રીતે એનો ઉપયોગ કરતા હોય છે. અને આપણા લોકોનું એન્ટરટેનમેન્ટ કરવા માટે આ રોબોટો ક્યાં પાછા પડવાના છે, આ રોબોટનો ડાન્સ પણ તમને આ જ વિડીયોમાં લાસ્ટમાં જોવા મળવાનો છે. તો દોસ્તો, આટલું બધું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જોવા માટે અને આટલી સરસ વિડીયો જોવા માટે હજુ સુધી જો તમે લોકોએ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ યાર એને પહેલા સબસ્ક્રાઇબ કરી દો. આ વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આને શેર જરૂરથી કરી દેજો. હવે આપણે આ વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ. અને આ બધી વસ્તુ તમારે જોવા માટે આવવું પડશે અમદાવાદમાં આવેલ સાયન્સ સિટી. આપણે ટિકિટ વાળી સુધી પહોંચી ગયા છીએ. અહીંયા અલગ અલગ તમને ટિકિટના રેટ આપેલા છે. દોસ્તો, અહીંયા અલગ અલગ ડેના દિવસે અલગ અલગ કોમ્બો ઓફર પણ અહીંયા અવેલેબલ હોય છે. અહીંયા કોમ્બો ઓફરની અંદર 499, 349 એવી રીતે અલગ અલગ કોમ્બો ઓફર હોય છે. 349 કોમ્બો ઓફરની અંદર મેઇન તમારી એન્ટ્રી, એક્વેટિક ગેલેરી અને રોબોટિક્સ ગેલેરી, આ ત્રણ વસ્તુ આની અંદર આવી જતું હોય છે. અમારી ટિકિટ જે છે અહીંયા સ્કેન થઈ ચૂકી છે. દોસ્તો, આ ટિકિટ લાસ્ટ સુધી તમે સાચવી રાખજો. દરેક જગ્યાએ તમારી એન્ટ્રી આ ટિકિટ ઉપરથી જ થશે. થોડેક આગળ પહોંચ્યા પછી આવી રીતે બેનર આવે છે જેની અંદર લોકેશન દર્શાવેલા છે, કઈ વસ્તુ કઈ જગ્યાએ આવેલી છે. સામે તમને હવે એક ડિસ્પ્લે દેખાઈ રહી છે જેની અંદર ફિશ દેખાઈ રહી છે. એટલે કે હવે આપણે લોકો એક્વેટિક ગેલેરીની અંદર પહોંચી ગયા છીએ. સામે તમને દેખાઈ રહ્યું છે પીક લેવા માટેની બેસ્ટ જગ્યા કે જે અંડર વોટરની અંદર મૂકેલી છે. હવે તમને લોકોને સામે એક મેન દેખાઈ રહ્યો છે કે જે ફિશની જોડે અંદર છે અને સ્ટન્ટ કરતો દેખાઈ રહ્યો છે. એકચ્યુઅલ દોસ્તો, એ જે અંદર કામ જે કરી રહ્યો છે એ સફાઈનું કામ કરી રહ્યો છે. હવે દોસ્તો, તમને લોકોને સામે એક સ્મોલ શાર્ક દેખાઈ રહી છે. અને આની અંદર સાયન્સ સિટીની અંદર 28 મીટર લોંગ જેની લેન્થ જે છે એવી ટનલ, શાર્ક ટનલ બનાવેલી છે. અને જે આ ઉપર તમે જોઈ રહ્યા છો એ મોટી શાર્ક છે. આખી ટનલની અંદર ઘણી બધી એવી શાર્ક આની અંદર આવેલી છે. દોસ્તો, આની વિડીયો મેં અલગથી બનાવેલી છે. તમારે જો જોવું હોય તો એની લિંક જે છે એ હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મૂકી દઈશ. આખી એક્વેટિક ગેલેરી જે છે એ તમે જોઈ શકો છો. ખૂબ જ સુંદર એ વિડીયો છે. તમારા જો બાળકો હશે તો એને એ વિડીયો ખૂબ જ સારી એવી લાગશે. વર્લ્ડની ઓલ ફિશિસ જે છે એ આની અંદર એ વિડીયોની અંદર મેં કેપ્ચર કરેલી છે. જો તમે શાર્ક જે છે એનું બચ્ચું પણ એની સાથે એની મૂવમેન્ટ કરી રહ્યું છે. ખૂબ સુંદર એવો નજારો તમારી સામે છે.
અને દોસ્તો પેંગ્વિનને જોવા માટે તમારે કોઈ એન્ટાર્કટિકા આઇસલેન્ડની અંદર જવાની જરૂર નથી. આપણા અમદાવાદની અંદર સાયન્સ સિટીમાં આ પણ અવેલેબલ છે. તમે સામે જોઈ રહ્યા છો, મસ્તી કરી રહ્યા છે આ પેંગ્વિન. આનું જે ટેમ્પરેચર જે છે એકદમ ચિલ્ડ બનાવેલું છે. ખૂબ સુંદર એવો નજારો. ખરેખર અહીંયા જોઈને આ લોકોને ખરેખર મજા પડી ગઈ છે. સાયન્સ સિટીની અંદર ઘણી બધી વસ્તુ હજુ પણ જોવાની બાકી છે. આપણે હવે ડાયરેક્ટ પહોંચીશું રોબોટિક્સ ગેલેરીની અંદર. હવે તમને લોકોને સામે એક મોટી સાઇઝમાં એક રોબોટ દેખાઈ રહ્યો છે. આ છે આખી રોબોટ ગેલેરી. હા દોસ્તો, આપણે આ વિડીયોની અંદર આખી રોબોટ્સ ગેલેરી જે છે એને આપણે એક્સપ્લોર કરીશું. રોબોટિક્સ ગેલેરીની લેફ્ટ સાઈડમાં એન્ટર કરતાની સાથે આપણે જોવા મળે છે કે અહીંયાનો ફૂડ કોર્ટ, જેનું નામ છે રોબોટિક્સ ફૂડ કોર્ટ. નામ સાંભળતાની સાથે તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે કે આ ફૂડ કોર્ટ જે છે એ કંઈક અલગ જ અનોખો ટાઈપનો છે. કારણ કે દોસ્તો આની અંદર કોઈ વેટર જોવા નહીં મળે, તમને જોવા મળશે ઓનલી ને ઓનલી રોબોટ્સ. હા દોસ્તો, વેટરની જગ્યાએ રોબોટ્સ આની અંદર તમને ફૂડ જે છે એ સર્વ કરતા જોવા મળવાના છે. કદાચ વર્લ્ડની અંદર આ એક જ એવો ફૂડ કોર્ટ હશે કે જેની અંદર રોબોટ્સ જે છે એ વર્ક કરી રહ્યા છે. ઇન ફ્યુચરમાં ઘણી બધી હોટલોની અંદર તમને લોકોને આ ટાઈપના રોબોટ્સ જે છે એ ફૂડને સર્વ કરતા તમને જોવા મળવાના છે. આ વિડીયોમાં તમને લોકોને દેખાઈ રહ્યા છે ઘણા બધા કસ્ટમર જે છે એ પોતાના ટેબલ ઉપર બેસી ગયા છે અને એ લોકોએ પોતાનો ઓર્ડર આપી દીધા છે. તમને લોકોને મારી વિડીયોની માધ્યમથી બતાવું છું કે આ જે રોબોટ જે છે એ જે ઓર્ડર આપેલા છે એ ફૂડને તમારા સુધી કેવી રીતે પહોંચાડે છે. તો દોસ્તો થઈ જાઓ તૈયાર અને લાઇકના બટનને દબાવી દો અને શેર કરવાનું તો આ વિડીયોને ભૂલતા નહીં. હવે તમને બતાવી રહ્યો છું હું કે જે આ રોબોટ જે છે એને ફૂડ કેવી રીતે આપવામાં આવે છે અને ફૂડને લઈને તમારા સુધી કેવી રીતે પહોંચે છે, શું એની કારીગરી છે, દરેક વસ્તુ હવે તમને એક્સપ્લેન કરી રહ્યો છું. હવે તમને લોકોને એક અંકલ જોવા મળી રહ્યા છે જે રોબોટ જે છે એની હેન્ડની ઉપર ટ્રે આપેલી છે, એની પર ફૂડ મૂકી રહ્યા છે. જે કસ્ટમરનો નંબર આવી ગયો છે એનો જે ફૂડ જે હોય એ આ ટ્રેની ઉપર મૂકવામાં આવે છે. હવે જુઓ તમે, એ જે એમની જોડે બિલ છે, બિલનો જે નંબર આપેલો છે, ટેબલ નંબર ઉપર એના નંબર આપેલા છે કસ્ટમરના, એને આની અંદર એન્ટ્રી કરી રહ્યા છે. એટલે રોબોટની અંદર એ નંબરને એન્ટર કરશે અને એને ઓકે કરીને એને જવા દેશે. હવે રોબોટે જે આ નંબરને એન્ટ્રી કરી છે એને ડીકોડ કરે છે. ડીકોડ કર્યા પછી એ પોતાના રનવે ઉપર પહોંચી જાય છે, પોતાના રનવે ઉપર આગળ વધે છે અને જે જગ્યાએ આ નંબર ડિસ્પ્લે કરેલો છે, એટલે કે જે જગ્યાએ એનું મેન્શન કર્યું છે એ લોકેશન ઉપર જાય છે અને ત્યાં પહોંચી જાય છે. અને કસ્ટમરનો જે નંબર જે છે ત્યાં આવીને ત્યાં ઊભો રહી જાય છે અને ત્યાં કસ્ટમર પોતાનો જે ઓર્ડર આપેલો છે એ ફૂડને ત્યાંથી કલેક્ટ કરી લેશે અને કલેક્ટ કર્યા પછી એને હાય કરીને મોકલી દેશે. એટલે પાછો રિટર્ન જે છે આ રોબોટ પોતાની પોઝિશન ઉપર આવી જાય છે અને રિટર્ન જે અંકલ હતા જ્યાં ફૂડ આપે છે એ જગ્યાએ પાછો એ રિટર્ન થઈ જશે. આમ આખું પ્રોગ્રામિંગ અને સેન્સર બેઝ આખું વર્ક થઈ રહ્યું છે. હવે ચાલો દોસ્તો, અમે લોકોએ જે ઓર્ડર આપ્યો છે એ અમારો ઓર્ડર હવે આવી રહ્યો છે. અમે લોકોએ સેન્ડવિચને ઓર્ડર આપ્યો હતો. અમારો ઓર્ડર જો અંકલે રોબર્ટ્સને આપી દીધો છે. હવે રોબર્ટ્સ પોતાના રનવે ઉપર આવી રહ્યો છે અને અમારી તરફ આગળ વધી રહ્યો છે. અમારા ટેબલનો નંબર જે છે એ 31 છે. હવે જોઈએ છીએ કે રોબોટ અમારા લોકેશન ઉપર આવે છે કે પછી બીજા કોઈના લોકેશન ઉપર પહોંચી જાય છે. એને અમારો કોડ જે છે એને ડીકોડ કરી લીધો છે અને અમારા તરફ વધી રહ્યો છે. હવે આરવીસે ટ્રેને ઉપાડી લીધી છે, સેન્ડવિચને લઈ લીધી છે. હવે એને ટાસ્ક જે છે ફિનિશ થયો છે. એને ઓકે આપીને એના હેન્ડ ઉપર જુઓ એક ઇન્ડિકેશન આપેલું છે, તે એને ટચ કરીને રોબોટને પોતાની પોઝિશન ઉપર રિટર્ન જવા માટે એને મોકલી દે છે અને રોબોટ જે છે પોતાની પોઝિશન લઈને રિટર્ન જ્યાં અંકલ હતો ત્યાં પાછો જતો રહે છે. તો દોસ્તો, રોબોટનું વર્ક કેવું લાગ્યું તમે કોમેન્ટ જરૂરથી કરજો. હવે સામે તમને એક બ્લેક કલરનો રોબોટ દેખાઈ રહ્યો છે. તમે જોઈ રહ્યા છો જે ગાઈડ છે એને ફોલો કરી રહ્યો છે. તમે જે જગ્યાએ જશો ત્યાં તમને ફોલો કરતો કરતો તમારી પાછળ આવશે. દોસ્તો, ઘણી જગ્યાએ મોલ જે હોય છે ત્યાં ઘણી આઈટમો ત્યાં રેકની અંદર મૂકેલી હોય છે. ત્યાં મૂકવા માટે આ રોબોટનો યુઝ થતો હોય છે. એ રોબોટની ટ્રે ઉપર તમે વસ્તુ મૂકી દો અને તમે જે જગ્યાએ જશો ત્યાં તમારી પાછળ આવશે. એ વસ્તુને તમે કલેક્ટ કરીને એને રેકની અંદર તમે મૂકી શકશો. તો તમારું કામ જે છે એકદમ ઇઝી થઈ જશે. ઘણી જગ્યાએ આ ટાઈપના રોબોટ પણ યુઝ થવાના છે. હવે દોસ્તો આપણે પહોંચી ગયા છીએ WWE રો ના ગ્રાઉન્ડ ઉપર. દોસ્તો સામે તમને લોકોને એક સેન્સર દેખાઈ રહ્યું છે, નીચે યલો કલરનું ગ્રાઉન્ડ દેખાઈ રહ્યું છે અને અહીંયા થવાની છે ફાઇટ બે રોબોટ વચ્ચે, જેનું નામ છે ધ રોક અને ટ્રિપલ એચ. હા દોસ્તો, સામે તમને જે રોબોટ ઉભો થઈ ગયેલો દેખાય છે એ છે ધ રોક અને એની સામે એક જાડિયો પાડિયો પડેલો છે, એનું નામ છે ટ્રિપલ એચ. હવે જુઓ દોસ્તો, આ જે સામે ધ રોક જે છે એ શું કરી રહ્યો છે? અરે ક્લેપિંગ કરવાનું કહે છે તમને લોકોને. તમે લોકો દોસ્તો ક્લેપિંગ ના કરશો, ઓનલી લાઈક કરો, વિડીયોને શેર કરો. હવે શું કરી રહ્યો છે આ? અરે હા, તો એનું વોર્મઅપ કરી રહ્યો છે.
જે ફાઇટ થવાની છે એના પહેલા જે વોર્મઅપની જરૂર હોય છે એ કરી રહ્યો છે, જો પુલઅપ્સ કરી રહ્યો છે. ધ રોક જે છે એ પોતાની એક્સરસાઇઝ કરી રહ્યો છે અને જાડીઓ પાડીઓ સામે જે ટ્રિપલ એચ જે છે હજુ સુધી સૂતેલો છે. આમ ધ રોક અને ટ્રિપલ એચ બંને વચ્ચે ફાઇટ થવાની છે. દોસ્તો તમે લોકો કોમેન્ટ પહેલાથી કરી દો કે કોણ બંનેમાંથી જીતશે. તમને લાસ્ટમાં એ વસ્તુ જોવા મળવાની છે. હવે ટ્રિપલ એચ જે છે એ જાગી ગયો છે અને એ પણ ઉભો થઈ ગયો છે ગ્રાઉન્ડ ઉપર અને પોતાનું વોર્મઅપ જે છે એને હવે સ્ટાર્ટ કરી દીધું છે. આ બંનેના વોર્મઅપ ફિનિશ થયા પછી બંને વચ્ચે ફાઇટ થવાની છે. તમને આ પણ કહે છે કે તમે ક્લેપ કરો. તમે લોકો આ વિડીયોને લાઈક જરૂરથી કરી દો દોસ્તો. અને એકબીજાની નજીક આવી રહ્યા છે. હવે જોઈએ છે પહેલો હુમલો કોણ કરે છે. અરે વાહ, ધ રોકે ફર્સ્ટ હુમલો કરી દીધો છે અને પંચ મારો છે પોતાના લેગથી અને ટ્રિપલ એચ જે છે એ પડી ગયો છે. અરે વાહ, શું પંચ હતો ધ રોકનો. અને આવી રીતે ધ રોક જે છે એ વિનર બની ગયો છે. ફાઇનલી ધ રોક ઇઝ અ વિનર. પણ જે છે એ પોતાનું ઇન્ટ્રોડક્શન આપતા કહી રહ્યો છે કે હું એક એસ્ટ્રોનોટ છું. દોસ્તો આપણે જે સ્પેસની અંદર આપણે એસ્ટ્રોનોટ માણસોને આપણે મોકલતા હોઈએ છીએ એની થોડી લિમિટેશન હોય છે કારણ કે ત્યાં ઓક્સિજન નથી હોતો. એના કારણે આ જે રોબોટ જે છે એ ત્યાં યુઝ થતા હોય છે કે બહારની સ્પેસની અંદર ઘણીવાર સ્પેસ શટલની અંદર પ્રોબ્લેમ આવી જતા હોય છે. એનું રિપેરિંગ કરવા માટે આ ટાઈપના જે રોબોટ જે છે એનો યુઝ કરવામાં આવતો હોય છે અને મેક્સિમમ ટાઈમ સુધી આ રોબોટ બહાર વર્ક કરી શકતા હોય છે અને ત્યાં એનું રિપેરિંગ કામ જે છે એ કરી શકતા હોય છે. જે આપણે માનવની લિમિટેશન જે આવતી હોય છે એ જગ્યાએ આ ટાઈપના રોબોટનો યુઝ થતો હોય છે. તો દોસ્તો તમને આ કોન્સેપ્ટ કેવો લાગ્યો? નેક્સ્ટ જે કોન્સેપ્ટ જે છે એ કુદરતની સામે ચેલેન્જિંગ છે. રોબોટ્સના માધ્યમથી સ્કાયની અંદર વરસાદના ક્લાઉડ બનાવવામાં આવતા હોય છે અને એનો વરસાદ આર્ટિફિશિયલ પડાવવામાં આવતો હોય છે. કે હમણાં દુબઈની અંદર પણ આ વસ્તુ થઈ હતી જેના કારણે વરસાદ ખૂબ બધો પડી ગયો હતો. મોબાઈલ અને લેપટોપ હવે ખૂબ જ મોટી સંખ્યામાં જો બનાવવા હોય તો એની માટે આ ટાઈપના રોબોટ્સનો ઉપયોગ થતો હોય છે ઘણી મોટી મલ્ટીનેશનલ કંપનીઓમાં. કહેવાય છે કે જ્યાં માનવનું લિમિટેશન આવી જતી હોય છે એ જગ્યાએ આ રોબોટ્સનો ઉપયોગ થતો હોય છે. ખૂબ જ મોટી સંખ્યામાં જો મેન્યુફેક્ચરિંગ કરવું હોય તો એ જગ્યાએ આ ફાસ્ટેસ્ટ આ ટાઈપના રોબોટ્સનો ઉપયોગ થતો હોય છે. અને એનું જે પરફેક્શન જે છે એ આપણા મનુષ્ય કરતાં પણ ખૂબ જ સારું હોય છે. તમે જો કદાચ મોબાઈલ કે લેપટોપને તોડીને જોયું હશે તો નીચે અંદર જે સર્કિટ આપેલી હોય છે એની પર નાના નાના કમ્પોનન્ટ એકદમ પરફેક્શન રીતે જોઈન કરેલા હોય છે. એ દરેક વસ્તુ જે છે કામ એ આ રોબોટ દ્વારા કરેલું હોય છે અને એની સ્પીડ જે છે જે મેન્યુફેક્ચરિંગ કરવાની એકદમ ફાસ્ટેસ્ટ હોય છે. એના કારણે જ આપણી જોડે જેવું મોબાઈલનું લોન્ચિંગ થતું હોય છે તરત જ આપણી જોડે એ બધા મોબાઈલ જે છે એ મોટી સંખ્યામાં અવેલેબલ થઈ શકતા હોય છે. સામે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એક ડેમોન્સ્ટ્રેશન ચાલી રહ્યું છે કે જે મધરબોર્ડની અંદર ઇન્સ્ટોલેશન થઈ રહ્યું છે અને આગળ સ્પીડમાં વધતું જાય છે. આવી રીતે મોબાઈલ, કાર, ઘણી બધી વસ્તુ જે છે જેનું મેન્યુફેક્ચરિંગ માટે આ ટાઈપના રોબોટ યુઝ થતા હોય છે. આપણી દેશી ભાષામાં કહીએ તો આ છે કચરા પોતું કરવાનું મશીન. झाड़ू पोछा दोनों काम नीचे से अकेले कर सकते हैं. अब आप ये मानिए आप भी 1-2 महीने से घर के बाहर हैं और आपको पता है आपको भी घर पे आने वाला है एंड आपको ये भी पता है कि आपको घर में रहना होगा बस 1-2 महीने से किसी ने साफ सफाई नहीं की है तो आप एक काम कर सकते हैं. इस मशीन के ऐप आती है उसको मोबाइल से ऑपरेट करके टाइम सेट कर सकते हैं कि इस मशीन को इतने टाइम पे अपने चार्जिंग स्टेशन से निकल के आपके घर को साफ करना है. ये मशीन उसी टाइम पे ऑटोमेटिकली वहाँ चार्जिंग स्टेशन से निकल के आपके पूरे घर को साफ कर देगी. मशीन क्या करती होगी? ये मशीन में बेसिकली आपके कपड़ों को वॉश, ड्राई एंड आयरन करके देती है. वो आपको खुद ही करना पड़ता है. જે સામે આ રોબોટ દેખાઈ રહ્યો છે એ મારો ફેવરેટ રોબોટ છે કારણ કે દોસ્તો આ જે રોબોટ જે છે એ લોકોની જાન બચાવે છે. આવું કેવી રીતે બની શકે તો ચાલો દોસ્તો હું તમને ઇન ડિટેલની અંદર તમને આ વસ્તુને એક્સપ્લેન કરું છું. ઘણી બધી મોટી મોટી હોસ્પિટલોની અંદર આ ટાઈપના રોબોટનો યુઝ થતો હોય છે. ઘણીવાર ક્રિટિકલ પરિસ્થિતિમાં આપણા જે પેશન્ટ હોય છે એના માટે ડોક્ટરને બહારથી હાયર કરવા પડતા હોય છે અને એ વસ્તુ એકદમ શક્ય નથી હોતી લિમિટેશન ટાઈમની અંદર. તો દોસ્તો ઘણીવાર માની લો કે આપણે બોમ્બેમાં એ ડોક્ટર આપણા અવેલેબલ છે અને આપણે અહીંયા અમદાવાદમાં છીએ અને અમદાવાદની અંદર આપણે એને પેશન્ટને આપણે ઓપરેશન કરવાનું છે તો ડોક્ટર ત્યાંથી જલ્દીથી આવી શકાય એમ નથી. ટાઈમિંગ બહુ લોંગ થઈ જાય છે. તો એ વખતે શું થાય છે કે આ ટાઈપનો જે રોબોટ જે છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એક પીસી જે દર્શાવેલું છે એ ત્યાં બોમ્બેની અંદર ત્યાં ડોક્ટર બેઠા હોય છે અને એની અંદર ઓપરેટ કરતા હોય છે અને ટોટલી જે વર્ક જે છે આ જે રોબોટ દ્વારા એ પેશન્ટની ઉપર ઓપરેશન કરવા માટે યુઝ થતું હોય છે. જ્યાં બેઠા બેઠા ડોક્ટર જે સિગ્નલ આપે છે એ પ્રમાણે આ રોબોટ વર્ક કરે છે. આખું ઓપરેશન જે છે બોમ્બે બેઠા બેઠા અમદાવાદની અંદર ઓપરેશન થતું હોય છે અને પેશન્ટની જે જાન જે છે આપણે એનો જીવ જે છે એને બચાવી શકીએ છીએ. આ જ એક ટાઈપનો ડાન્સિંગ શો છે કે જેની અંદર રોબોટ જે છે 3 ટાઈપના જે ઊભા છે એ રોબોટ ડાન્સ કરે છે. એટલે કે રોબોટનો ડાન્સ તમને જોવા મળી રહ્યો છે. તો દોસ્તો અમારી ચેનલને જો હજુ સુધી તમે લોકોએ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ યાર આ લોકો માટે પણ તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક જરૂરથી કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો આ લોકોનો ડાન્સ જે છે એને એન્જોય કરીએ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમને લોકોને અમારા તરફથી
જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.